સુરતના પુણા વિસ્તારમાં આવેલી શાળા નંબર 300 અને 301 ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભને પ્રવોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેયર માયાબેન માંડવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત 150 બાલવાટિકાના બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ 4 રસ્તા પાસે વિદ્યાર્થીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર ટ્યુશન ક્લાસમાં આવતી અને જતી વિદ્યાર્થીઓને બે શખ્સો દ્વારા લાંબા સમયથી હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બંને શખ્સો છોકરીઓનો પીછો કરતા અને અયોગ્ય વર્તન કરીને તેમને ત્રાસ આપતા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. અંતે સ્થાનિક લોકોએ બંને શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમને જાહેરમાં મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મામલે અગાઉ અનેક વખત વરાછા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાંય પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.